सूरे हाक्का। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી। અલ-હાક્કા। તે ચોક્કસ આવનારી મુશ્કેલી યાની કે કયામત। મલ-હાક્કા। તે ચોક્કસ આવનારી મુશ્કેલી શું છે? વમા અદરાકા મલ-હાક્કા। ને તું શું સમજ્યો કે તે ચોક્કસ આવનારી મુશ્કેલી શું છે? કઝ્ઝબત સમૂદ વઆદુન બિલ-કારિઆહ। સમૂદ તથા આદની કોમે તો તે બેચેન કરનારી મુશ્કેલીને જુઠલાવી હતી। ફઅમ્મા સમૂદ ફઅહ્લિકૂ બિત્તાગિયહ। પછી સમૂદની કોમનો તો એક ભયંકર ગર્જનાથી મોટા અવાજથી નાશ કરવામાં આવ્યો। વઅમ્મા આદુન ફઅહ્લિકૂ બિરીહિન સરસરિન આતિયહ। ને રહ્યા આદના લોકો તો તેઓ ઘૂઘવાટ કરતા એક જોરાવર વંટોળિયા થકી નાશ પામ્યા। سخرها عليهم 7 ليال و8 أيام حسوما فترى القوم فيها صرعى كأنهم أعجاز نخل خاوية فهل ترى لهم من باقية। કે જે વંટોળિયું કે વાવાઝોડું અલ્લાહે એક ધારું 7 રાત અને 8 દિવસ સુધી તેમના પર ચાલુ રાખ્યું, જેથી તું તે લોકોને તેમાં એવી રીતે ઊંધા મોઢે પડેલા જોતે કે જાણે તેઓ ખજૂરીના ખોખલા પોલા થડ હોય। હવે તને તેમનામાંથી કોઈ બાકી રહેલું નજરે પડે છે? وجاء فرعون ومن قبله والمؤتفكات بالخاطئة فعصوا رسول ربهم فأخذهم أخذة رابية। અને ફિરૌન તથા તેની પહેલાના લોકો તથા ઊંધી વળી ગયેલી લૂતની વસ્તીવાળાઓએ પણ ગુનાહના કામો કર્યા હતા, અને તેઓએ તેમના પાલનહારના રસૂલની નાફરમાની કરી, તેના ફરમાન મુજબ અમલ ન કર્યો, તો અલ્લાહે પણ તેમની ઘણી જ આકરી ને સખત ધરપકડ કરી। إنا لما طغى الماء حملناكم في الجارية لنجعلها لكم تذكرة وتعيها أذن واعية। આ અમે જ હતા કે જ્યારે પાણીએ જોશ માર્યો ત્યારે અમોએ તમને હોડીમાં કે કશ્તીમાં સવાર કરી દીધા, કે જેથી અમે તે બનાવને તમારા માટે એક યાદગીરી બનાવીએ અને એક યાદ રાખવાની લાયકાત ધરાવનારા કાન તેને યાદ રાખે। فإذا نفخ في الصور نفخة واحدة وحملت الأرض والجبال فدكتا دكة واحدة فيومئذ وقعت الواقعة। પછી જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે અને જમીન તથા પહાડ ઊંચકી લેવામાં આવશે, પછી એકદમ આપસમાં અથડાવીને ભટકાડીને કટકે કટકા કરી દેવામાં આવશે। બસ એ જ દિવસે તે મહાન બનાવ યાની કે કયામત આવી પડશે। وانشقت السماء فهي يومئذ واهية والماء
الملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ ثمانية અને આસમાન ફાટી જશે. પછી તે દિવસે તે એકદમ કમજોર થઈ જશે ને ફરિશ્તાઓ તેમના કાંઠાઓ ઉપર હશે અને તારા પાલનહારના અર્શને તે દિવસે 8 ફરિશ્તાઓ પોતાના માથા ઉપર ઊંચકી રાખશે. يومئذ تعرضون لا تخفى منكم خافية તે દિવસે તમે બધા અલ્લાહની હુજૂરમાં હાજર કરી દેવામાં આવશો અને તમારો કોઈ ભેદ છુપો રહેશે નહીં. فأما من أوتي كتابه بيمينه فيقول هاؤم اقرءوا كتابيه إني ظننت أني ملاق حسابيه પછી તે માણસ કે જેનું લખાણ તેના જમણા હાથમાં આપવામાં આવશે તે તો આ કહેતો હશે કે આવો મારા લખાણને વાંચો. હું તો ખાતરી રાખતો હતો કે મારો હિસાબ મને મળશે. فهو في عيشة راضية في جنة عالية قطوفها دانية كلوا واشربوا هنيئا بما أسلفتم في الأيام الخالية પછી તો તે જન્નતમાં સુખી જિંદગી ભોગવશે, આલિશાન બાગમાં કે જેના ફળો ઝૂકી જઈ એકદમ પાસે થયેલા હશે. તેમને કહેવામાં આવશે કે પહેલા જમાનામાં તમે પહેલા જે કાંઈ કરી ચૂક્યા છો તેના બદલામાં હવે સુખેથી ખાઓ પીવો. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيه ولم أدر ما حسابيه يا ليتها كانت القاضية ما أغنى عني ماليه هلك عني سلطانيه અને રહ્યો તે કે જેનું લખાણ જેના આમાલ તેના ડાબા હાથમાં આપવામાં આવશે ત્યારે તે કહેશે કે કેવું સારું થાત કે મારું લખાણ જ મને આપવામાં આવ્યું ન હોત અને મારો હિસાબ શો છે તે પણ મેં જાણ્યું ન હોત. ને મોતે ફેંસલો જ કરી નાખ્યો હોત તો ઠીક થાત, યાની કે મોત સમૂળગો ફેંસલો કરી નાખ્યો હોત, મોત એક કાયમીનું મોત હોત તો કેવું ઠીક થાત. અફસોસ, મારી માલો દોલત તો મારા કશા કામમાં ન આવી, મારી સત્તા ને હુકુમત પણ મારી પાસેથી ચાલી ગઈ. خذوه فغلوه ثم الجحيم صلوه ثم في سلسلة ذرعها 70 ذراعا فاسلكوه إنه كان لا يؤمن بالله العظيم ولا يحض على طعام المسكين હુકમ થશે કે એને પકડો, પછી તેના ગળામાં સાંકળને તોક નાખો, પછી તેને જહન્નમમાં હોમી દો. પછી એક એવી સાંકળમાં કે જેની લંબાઈ 70 હાથની હોય તેને જકડી દો. એ જ તે છે
કે જે બુઝુર્ગીવાળા અલ્લાહ પર ઈમાન લાવતો ન હતો અને ન આધાર વગરનાઓને ખવડાવવા માટે લોકોને ઉત્તેજન આપતો હતો. فليس له اليوم هاهنا حميم ولا طعام إلا من غسلين لا يأكله إلا الخاطئون. માટે અહીં આજે ન તેનો કોઈ દિલસોજ દોષ છે અને ન પરુના સિવાય યાની કે ખરાબ લોહીના સિવાય તેનો બીજું કોઈ ખાવાનું, જે ગુનેગારો સિવાય બીજું કોઈ ખાશે નહીં. فلا أقسم بما تبصرون وما لا تبصرون إنه لقول رسول كريم. માટે તે વસ્તુઓની કસમ કે જે તમે જોવો છો અને તેની પણ કે જે તમે જોતા નથી. ચોક્કસ આ કુરાને મજીદ એક માનવંત ફરિશ્તાએ પહોંચાડેલો સંદેશો છે. وما هو بقول شاعر قليلا ما تؤمنون ولا بقول كاهن قليلا ما تذكرون تنزيل من رب العالمين. અને આ કોઈ કવિના શબ્દો, કવિતા લખનાર કે પોએમના શબ્દો નથી. અલ્લાહ પર તમે લોકો ખૂબ જ થોડો વિશ્વાસ રાખો છો અને ન આ કોઈ જ્યોતિષની વિચારેલી વાતો છે, પણ તમે લોકો ઘણો થોડો વિચાર કરો છો. આ કુરાને મજીદ તો તમામ જગતના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે. ولو تقول علينا بعض الأقاويل لأخذنا منه باليمين ثم لقطعنا منه الوتين فما منكم من أحد عنه حاجزين. અને જો રસૂલે અમારી વિરુદ્ધ કોઈ વાત હાથે બનાવી કે ઉપજાવી કાઢી હોત તો અમોએ તેનો જમણો હાથ પકડી લીધો હોત, પછી અમોએ તેની ધોરી નસ જરૂર કાપી નાખી હોત, તો તમારામાંથી કોઈ પણ અમને તેમ કરતા અટકાવી શક્યો ન હોત. وإنه لتذكرة للمتقين. અને એમાં શક નથી કે આ કુરાને મજીદ મુત્તકીઓ ને પરહેઝગારો માટે નસીહત સબકને બોધ છે. وإنا لنعلم أن منكم مكذبين. અને આ પણ અમે જરૂર જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક જૂઠલાવનારા છે. وإنه لحسرة على الكافرين. અને એમાં શંકા નથી કે આ કુરાને મજીદ નાસ્તિકો માટે ખેદ ને અફસોસનું કારણ છે. وإنه لحق اليقين فسبح باسم ربك العظيم. ને ચોક્કસ જ આ ખાતરી સાથે સાચું ને હક છે. માટે એ રસૂલ, તું તારા મહાન પાલનહારના નામની જપમાળા તસ્બીહ કર્યા કર.